વ્યાપારી બેંકનો મુખ્ય ઉદ્દેશ નફો કમાવાનો હોય છે અને આ નફા મેળવવાનું આ એક અગત્યનું સાધન છે. હવે વ્યાપારી બેંકોની આપણે બે અગત્યના કાર્યો પહેલા જોયા કે બજારમાં ફાજલ રહેલું નાણું તે એકત્રિત કરે છે. હવે આ ફાજલ મળેલું નાણું એકત્રિત કરે છે એ નાણાંને તે જુદા જુદા બેન્કિંગ સિસ્ટમ દ્વારા તે ધિરાણ આપવાનું કાર્ય કરે છે અને આ જે ધિરાણ આપવાનું કાર્ય છે તેના બેંક રિઝર્વ બેંકના નિયમોનું પાલન કર્યા પછી તે બજારમાં જે પ્રાથમિક થાપણો જમા થાય છે તેના આધારે બેન્કિંગ વિવિધ સુવિધાઓ જેમ કે લોન આપીને લોન છે એ સામેના વ્યક્તિને જમા કરાવી તેને ચેકથી ઉપાડવાની ફેસિલિટી આપે, ઓવરડ્રાફ્ટની ફેસિલિટી આપે, વિનિમય પત્રો છે તો બીજી સંસ્થામાં વટાવી આપવા માટેની ફેસિલિટી આપે. તો આ વધારાની સુવિધાના પરિણામે બેંક છે તે પોતાના નાણાંનું નવા બેન્કિંગ નાણાંનું છે તે સર્જન થાય છે, જેને આપણે સાખી નાણું અથવા બેંકની આ શાખ સર્જનની પ્રક્રિયા કહીએ છીએ. તો મિત્રો બરોબર સમજજો, અહીંયા બેંકની જે લોન આપવાની અથવા બેંક છે તે ધિરાણ આપવાનું કાર્ય કરે છે, એ ધિરાણ આપવા માટેની જે થાપણો છે, બરાબર, થાપણો જેને આપણે પ્રાથમિક થાપણો કહીએ છીએ, જે બજારમાં ફાજલ પડેલું નાણું, સમજો મિત્રો, તો કે ફાજલ પડેલું નાણું છે તે લોકો બેંકમાં જમા કરાવે છે અને બેંક છે તેના ઉપર કોઈ નિશ્ચિત છે તે વળતર ચૂકવે છે. હવે આ ઉપરાંત બેંકમાં જે આ વળતર ચૂકવાય છે તેનાથી વધારે તેને ધિરાણ આપીને તેઓ વધારે વ્યાજ મેળવે છે. હવે બેંક લોકોને જે આ ધિરાણ આપે છે એ ધિરાણ આપવાનું કાર્ય તે રોકડ સ્વરૂપમાં આપતા નથી. માની લો કે મારે બેંકમાં કોઈ ધિરાણ જોતું છે, બરાબર, લોન મંજૂર થાય તો લોન છે તેનું એક અલગ એકાઉન્ટ ખોલાવી તેમાં આપણી રોકડ નાણું છે તેમાં જમા કરે, ચેક દ્વારા તે નાણું છે તે જમા કરે છે. હવે આ જે ચેક દ્વારા જે નાણું જમા કરાવે છે તે બેંક છે તે થાપણોના સંદર્ભમાં કોઈ નવું નાણું તેમાં ઉમેરતી નથી, પણ બેંક પોતાના વ્યવહારો દ્વારા તે આપણને ચેક દ્વારા ઉપાડવાની સુવિધા આપે છે. હવે જ્યાં સુધી આપણે એ નાણું ચેક સુધી ઉપાડશું, બરોબર, જે રોકડ સ્વરૂપમાં નહીં લઈએ ત્યાં સુધી બેંક છે તેમાં વ્યુત્પન્ન થાપણોનું સર્જન થાય છે. માટે લોન છે તે થાપણોનું સર્જન કરતા છે તેમ આપણે કહી શકીએ. હવે વિગતે સમજીએ આ ક્રેડિટ ક્રિએશન, બરાબર, શાખ સર્જનની આ પ્રક્રિયા છે શું? તો એક સમજવા જેવી પ્રક્રિયા છે. બેંક છે તે વ્યુત્પન્ન થાપણો અથવા વધારે અથવા બેન્કિંગ નાણું કઈ રીતે ઊભું કરે છે, તો એ આપણે શાખ સર્જનની પ્રવૃત્તિ દ્વારા આપણે જાણી શકીએ. સૌ પ્રથમ શાખ સર્જનનો છે તે અર્થ આપણે જાણીએ. હવે શાખ સર્જન છે શું? તો ફ્રેડરિક બેનહામ છે તે એની એક સરસ મજાની વ્યાખ્યા આપે છે. બધા જ મિત્રો ધ્યાનથી સાંભળજો. શાખ સર્જન ત્યારે થઈ શકે, બેનહામ આપણે જણાવે છે, જ્યારે બેંક પોતાના ગ્રાહકને અતિરેક ઉપાડની છૂટ આપીને કે જામીનગીરીઓની ખરીદી કરીને તેના નાણાં રોકડમાં ચૂકવવાના બદલે ચેકથી ચૂકવીને પોતાની થાપણોમાં વધારો કરે છે અને તેના દ્વારા વ્યાજ મેળવે છે, ત્યારે તેણે શાખનું સર્જન કર્યું તેમ કહેવાય. આ વ્યાખ્યા સમજવા જેવી છે, બરોબર. બેનહામ આપણે શું કહે છે તો કે બેંક છે અને બેંક અને ગ્રાહકના સંબંધો છે તે આપણે સમજાવે છે. હવે બેંકમાં ગ્રાહકને જે વિવિધ જામીનગીરીઓ ખરીદી કરવા માટે અથવા વિવિધ નાણાં ઉપાડવાની સિસ્ટમમાં અથવા લોન આપે છે ત્યારે બેંક છે તેને રોકડ નાણું આપવાની બદલે ચેકથી ઉપાડવાની ફેસિલિટી આપે છે અને આ ચેકથી ઉપાડવાની ફેસિલિટીના પરિણામે બેંક છે તે પોતાના ખાતામાં
બરાબર, આ થાપણમાં વધારો થાય છે અને તેના પરિણામે તેના ઉપર વ્યાજ મેળવે છે. જે આ પ્રક્રિયા થાય છે તેને આપણે શાખ સર્જનની પ્રક્રિયા કહીએ છીએ. હવે ઉદાહરણ દ્વારા સમજીએ. હવે બેંકમાં એક બચત થયેલું નાણું છે તે પ્રાથમિક થાપણ તરીકે જમા કરાવે છે. હવે પ્રાથમિક થાપણમાં આપણે જોઈએ તો કે તે 10,000 રૂપિયા જમા કરાવે છે. હવે આ 10,000ના જે રોકડ જમા બેંકમાં થાય છે, એટલે કે બેંકની જે કઈ ટોટલ રકમ છે એ બધી આપણે ગૌણ સમજી લે, તેને આપણે કઈ ધ્યાનમાં લેતા નથી. માત્ર આ 10,000 રૂપિયા છે તે પોતાની પાસે છે. હવે આ 10,000 રૂપિયામાં બેંક છે તે અન્ય ગ્રાહકને લોન આપે છે. કેટલાની આ લોન આપે છે? તો કે 10,000 રૂપિયાની લોન આપે છે. બેંક પાસે કુલ થાપણો કેટલી છે? તો કે 10,000 રૂપિયા છે. હવે બેંક છે તેને જો રોકડ સ્વરૂપમાં આપશે, બરોબર, રોકડા તેને પૈસા બેંકમાંથી આપી દે તો બેંક છે કોઈ પણ પ્રકારની શાખ સર્જનની પ્રવૃત્તિ થતી નથી. પણ બેંક છે તેને વિવિધ સુવિધા દ્વારા ઓવરડ્રાફ્ટની, જામીનગીરી ખરીદી વેચાણ માટેની, ચેક દ્વારા ચૂકવણી, એ ફેસિલિટી છે તેને આપે છે. એટલે કે બેંક છે તે તેના ખાતામાં 10,000 રૂપિયા જમા કરી દે છે. હવે ખાતામાં 10,000 રૂપિયા જમા કરાવે છે ત્યારે, બરોબર મિત્રો સમજો, હવે બેંક પાસે કેટલી સંપત્તિ થઈ? તો કે બેંક પાસે રોકડ સ્વરૂપમાં 10,000 રૂપિયા છે અને બીજા તે 10,000 રૂપિયા ગ્રાહકના એકાઉન્ટમાં જમા કરાવ્યા. તો આ વધારાના જે 10,000 રૂપિયા છે એ બેંકની શાખ સર્જન છે. હવે ગ્રાહક છે તેની જરૂરિયાત પ્રમાણે એ નાણાં ઉપાડશે, બરોબર, પરંતુ તેની ટોટલ રકમ ઉપર વ્યાજ લેશે. હવે આવી પ્રવૃત્તિઓ માટે રિઝર્વ બેંક દ્વારા કોઈ પણ બેંકની રોકડ તરળતા જોખમાય નહીં તેના માટે રોકડ અનામત દર નક્કી કરેલો છે. કોઈ પણ પ્રાથમિક થાપણો તમારે ત્યાં જમા થાય, બેંકમાં જમા થાય, તો તેના રોકડ અનામત દર જે રિઝર્વ બેંકે નક્કી કરેલો છે, માની લો કે 10% હોય તો તમારે બેંકમાં 10% નાણું છે તે રોકડ સ્વરૂપમાં રાખવું જોઈએ. હવે આ આખી જે શૃંખલા છે તેને આપણે હમણાં ઉદાહરણ દ્વારા, કોષ્ટક દ્વારા સમજશું. પરંતુ બેઝિક એ બાબત તમારે ધ્યાનમાં સમજવાની છે કે બેંક છે તે પોતાની પાસે જમા થતી પ્રાથમિક થાપણોના સંદર્ભમાં બેન્કિંગ સિસ્ટમની જુદી જુદી સુવિધાઓના પરિણામે તેઓ સાખી નાણું, વાસ્તવિક રીતે એટલું બજારમાં નાણું છપાયેલું નથી, આમ છતાં બેંક પોતાના શાખ ઉપર અથવા બેંક પોતે એવી ક્રિએશન કરે છે જેના પરિણામે એવી પ્રવૃત્તિ ગોઠવે છે કે જેના પરિણામે સાખી નાણાંનો ઉદ્ભવ થાય છે. તો અહીંયા આ વ્યાખ્યા ઉપરથી 4 બાબતો છે તે સ્પષ્ટીકરણ થાય છે જે પરીક્ષામાં તમારે ધ્યાનથી સમજીને લખવાની છે. તેમાં પહેલી બાબત છે શાખ સર્જન એક એવી પ્રક્રિયા છે. એ પ્રક્રિયા કોણ કરે છે? તો કે આ પ્રક્રિયા છે તે બેંકો દ્વારા થાય છે અને એ વ્યાપારી બેંકો છે તે નફો કમાવાના હેતુથી, બરોબર, આ શાખ સર્જનની પ્રક્રિયા છે તેને અંજામ અથવા ઊભી કરે છે. હવે શાખ સર્જનની પ્રવૃત્તિ ઊભી કરવા માટે બેંક છે તે ગ્રાહકને કેવી કેવી ફેસિલિટી આપે છે? તો કે પહેલી ફેસિલિટી આપે છે કે ઓવરડ્રાફ્ટની છૂટ આપે છે. હવે પોતાના ગ્રાહકોને ઓવરડ્રાફ્ટની છૂટ આપીને, એટલે કે ગ્રાહકના ચાલુ ખાતામાં જેટલી રકમ જમા હોય તેના કરતાં નક્કી કરેલી વધુ રકમ તેને ચેક દ્વારા ઉપાડવાની છૂટ આપે છે. હવે માની લો કે આપણે કોઈ વ્યક્તિ છે તે લોન ઉપાડે છે, બરાબર, તો તેના ખાતામાં 10,000 રૂપિયા છે અને 10,000ની બીજી લોન ઉપાડે છે, તો વધારાના જે 10,000 રૂપિયા છે લોન પેટેના તે તેના ખાતામાં જમા કરે છે અને એ ખાતામાં એ વધારે નાણાં ઉપાડી શકે છે, તેની છૂટ આપે છે. અને એ નાણાં ઉપાડવા માટે શેનો ઉપયોગ થાય છે? તો કે તેને ચેક દ્વારા એ નાણાં ઉપાડવાના રહે છે અને તેના પરિણામે બેંક છે, બરોબર, એ જેટલા નાણું છે તેના ઓવરડ્રાફ્ટની સુવિધા આપે છે જે સાખી નાણું બને છે.
બીજી મહત્વની બાબત છે કે જામીનગીરી ખરીદીની. તો ગ્રાહક છે બેંક દ્વારા પોતાના ગ્રાહકો પાસેથી જામીનગીરીઓ ખરીદી લે છે. જામીનગીરીઓમાં તો કે શેર ગીરો, વિનિમય પત્રો, પાકતી મુદતી થાપણો, આ બધી જામીનગીરીઓનો સમાવેશ થાય છે. હવે આ જામીનગીરી છે તે ગ્રાહક દ્વારા જ્યારે ખરીદી કરે છે ત્યારે તે પણ તેના એકાઉન્ટમાં બરોબર એ નાણાં જમા કરાવે છે અને તેના પરિણામે તે ગ્રાહક છે બરોબર એ ચેકથી એ નાણાં ઉપાડે છે. એટલે કે તેને રોકડ આપવાને બદલે તે ચેકથી જમા કરાવે છે અને જેથી સાખી નાણાંનું સર્જન થાય છે. ત્રીજી મહત્વનું લક્ષણ છે શાખ સર્જનની પ્રક્રિયાનું અર્થના સંદર્ભમાં તો કે ચેક દ્વારા ચૂકવણી થાય છે. બરોબર, અહીંયા કોઈ પણ રોકડ ફેસિલિટી આપતે નથી. બેંક છે તે નાણાકીય વ્યવહારો જેને પણ આ ફેસિલિટી અથવા લોન અથવા બેંકિંગ સેક્ટર સાથે જોડાયેલા બધા જ મિત્રોને ખ્યાલ હશે કે બેંક છે આ બધી જે ફેસિલિટી છે બરોબર કઈ રીતે આપે છે તો કે એ ફેસિલિટીમાં બેંક છે ચેક દ્વારા જ બરોબર એકાઉન્ટમાં નાણાં છે તે ચૂકવી શકે અથવા ખરીદી શકે. હવે અત્યારના સમયમાં જોઈએ તો ચેક ઉપરાંત બરોબર મોબાઈલ બેન્કિંગ દ્વારા પણ નાણાં ટ્રાન્સફર કરી શકે. એટલે કે એક ખાતામાંથી બીજી બેંકના ખાતામાં જમા કરાવે તો પણ શાખ સર્જન છે તે તૂટતું નથી. શું કામ? તે આપણે હમણાં પાછળથી જેના મુદ્દાઓ છે તે સમજીએ. ચોથી મહત્વની બાબત છે થાપણોમાં વધારો કરીને વ્યાજની કમાણી કરે છે. એટલે કે અહીંયા જે શાખ સર્જન છે એ પ્રક્રિયા છે શું કામ કરવામાં આવે છે તો કે એ પ્રક્રિયા છે ઉપરોક્ત 3 મુદ્દા આધારિત બરોબર. એટલે કે 2 મુદ્દાઓ છે તેને ખરીદી એટલે કે તેના ખાતામાં જમા કરાવવાની વાત કરે છે. ચોથો જે મુદ્દો છે ચેક દ્વારા ચૂકવણી કરે છે જે સાખી નાણાંના સર્જનમાં મહત્વનો નિર્ણય બેંકનો હોય છે અને તેના પરિણામે તે થાપણો છે તેના ઉપર વ્યાજ છે તે વધારે કમાણી કરે છે. એટલે કે રિઝર્વ બેંકના નિયમોને ધ્યાનમાં રાખીને અહીંયા બેંકો દ્વારા બરોબર મિત્રો સમજો બેંકો દ્વારા શાખ સર્જનની પ્રવૃત્તિ છે થાય છે. હવે અહીંયા બેંકો છે તે થાપણોમાંથી કઈ રીતે વધુ વ્યાજ કમાય છે તો તેના માટે જે આ વ્યુત્પન્ન થાપણોનું સર્જન કઈ રીતે થાય છે તો તેના માટે 2 મહત્વના મુદ્દાઓ છે તે પણ પરીક્ષામાં આપણે ધ્યાનમાં રાખવાના. પહેલું છે શાખ સર્જનનો પાયો છે તે પ્રાથમિક થાપણ છે. એટલે કે જો બેંકમાં પ્રાથમિક થાપણોનું પ્રમાણ જેમ જેમ વધે છે તો તેના પરિણામે બેંક છે તેના રિઝર્વ બેંકના નિર્ણયને આધીન રહીને તે વધારાની વ્યુત્પન્ન થાપણો સર્જન કરી શકશે. પરંતુ જો બેંકોમાં પ્રાથમિક થાપણોનો અભાવ ઊભો થાય અથવા લોકો છે પોતાની બચતો છે તે પ્રાથમિક થાપણ તરીકે જમા ન કરાવે તો શાખ સર્જનની પ્રક્રિયા છે તે આગળ વધી શકતી નથી. એટલે કે આપણે બરોબર સમજવું જોઈએ કે શાખ સર્જનનો જે પાયો છે તે પ્રાથમિક થાપણો છે અને પ્રાથમિક થાપણો છે તે કોણ જમા કરાવે છે તો કે સમાજમાં લોકો દ્વારા બચતો થતી હોય છે તે જમા કરાવે છે. આ ઉપરાંત ધંધાદારી લોકો છે બરોબર રોજબરોજની ચાલુ થાપણો છે તે જમા કરાવે છે. ઘણા લોકો છે તે ભવિષ્યમાં આવક મેળવવા માંગતા હોય બરોબર તે આપણે થાપણોના પ્રકારો સમજી ગયા છે બાંધી મુદતની થાપણો ચાલુ થાપણો. તો એ થાપણોનું જેમ જે બેંકમાં પ્રમાણ વધારે તેમ તેની શાખ સર્જનની પ્રવૃત્તિ વધારે. એટલે કે શાખ સર્જન માટે પ્રાથમિક થાપણો છે બરોબર તે એનો પાયો છે. હવે બેંક જેમ વધુ ને વધુ નફો કમાવા માંગશે તો તેમ તેમ તે વધારે ને વધારે પ્રાથમિક થાપણો આકર્ષવાનું એટલે કે લોકો ઉદ્યોગપતિઓ કે સમાજના નાગરિકો તે આકર્ષવા માટે એ જુદી જુદી સ્કીમો મૂકશે અને તેને થાપણોના સ્વરૂપમાં મેળવશે અને એ થાપણો છે તેને શાખ સર્જનની પ્રવૃત્તિમાં તે પ્રક્રિયા છે તે કરશે. બીજો મહત્વનો મુદ્દો છે
શાખ સર્જન એટલે સર્જિત થાપણોનું સર્જન. બરોબર, અહીંયા સમજવા જેવું છે કે અહીંયા શબ્દ વાપર્યો છે સર્જિત થાપણ. તે વાસ્તવિક કોઈ એવી થાપણો નથી અથવા એવું કોઈ રોકડ નાણું નથી, પણ બેંકો દ્વારા તેનું સર્જન કરવામાં આવ્યું છે. બરોબર, એ સર્જનની જે વાત છે જેને આપણે શાખ સર્જનની પ્રક્રિયા કહીએ. અહીંયા સર્જિત થાપણો છે એને પણ બીજું વ્યુત્પન્ન થાપણો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પ્રાથમિક થાપણ અને વ્યુત્પન્ન થાપણ જે શાખ સર્જનની પ્રક્રિયામાં મહત્વનો રોલ છે તે જોવા મળે છે. એટલે કે અહીંયા જે સર્જિત થાપણો છે એટલે કે વ્યુત્પન્ન થાપણો છે તે કઈ કઈ રીતે કરી શકે? તો બેંક છે તેને લોન આપીને, બરાબર, ઉપરોક્ત આપણે મુદ્દા જોયા, ઓવરડ્રાફ્ટની છૂટછાટ આપીને, જામીનગીરીની ખરીદી વેચાણ કરીને અને તેમાં ચેક દ્વારા ગ્રાહકો છે તેને ઉપાડવાની ફેસિલિટી આપે છે. અને જ્યાં સુધી ચેકની ચૂકવણી થાય એટલું નાણું છે તે રોકડ ગુમાવ્યા વગર બેંક છે તે વ્યાજ કમાઈ શકે છે. એટલા માટે આ લોનો છે, બરાબર, બજારમાં જુદી જુદી સિસ્ટમ દ્વારા બેંકો આપે છે તો એ થાપણોનું સર્જન કરે છે જેને આપણે વ્યુત્પન્ન થાપણો કહીએ છીએ. હવે સર્જિત થાપણો છે તે વ્યાપારી બેંકો દ્વારા જે શાખ સર્જન થાય છે તે વાસ્તવમાં સર્જિત કે વ્યુત્પન્ન થાપણોનું સર્જન તેમ આપણે એને સમજીએ છીએ. તો અહીંયા મિત્રો શાખ સર્જનની જે પ્રવૃત્તિ છે અથવા જે પ્રક્રિયા છે તે પ્રક્રિયા ઊભી થવા માટે બે મહત્વની બાબતો છે કે શાખ સર્જનનો પાયો તો કે પ્રાથમિક થાપણો છે, એક બે વાક્યના પ્રશ્નમાં પૂછાઈ શકે, અને શાખ સર્જનની પ્રક્રિયા છે તે સર્જિત થાપણો છે. બરોબર, તે રોકડ બેંકમાં એટલી જમા હોતી નથી, પરંતુ રિઝર્વ બેંકના નિયમોને આધીન રહી પોતાની રોકડતા જોખમાય નહીં એટલા માટે રોકડ અનામતના દરનું પાલન કર્યા પછી જે સર્જિત થાપણો છે જેને આપણે વ્યુત્પન્ન થાપણો કહીએ છીએ એ શાખ સર્જનની રોકડ બેંકો ગુમાવ્યા વગર, બરોબર, વ્યાજ મેળવવાની આ એક સિસ્ટમ છે. તો અહીંયા શાખ સર્જનની પ્રક્રિયાના જે શાખ સર્જનનો અર્થ છે એ જે પરીક્ષામાં તમારે પૂછાય તો આ રીતે તમારે એને સમજાવવાનો પ્રયત્ન કરવાનો છે. આગળ જોઈએ કે શાખ સર્જનની પદ્ધતિઓ. તો કે શાખ સર્જન કઈ કઈ પદ્ધતિઓ દ્વારા થઈ શકે? અગાઉ પણ આપણે જોયું કે લોન આપીને થઈ શકે, ઓવરડ્રાફ્ટની ફેસિલિટી આપીને કરી શકે, જામીનગીરીઓ ખરીદીની કરી છે, વિનિમય પત્રો વટાવીને શાખ સર્જનની પ્રક્રિયા છે તે આગળ વધારી શકે. તો એટલા માટે અહીંયા પરીક્ષામાં આ પદ્ધતિઓ પૂછાય તો લખવાની છે, પરંતુ આપણને શાખ સર્જનની પ્રક્રિયા છે એ આપણા સિલેબસમાં છે. એટલે ઘણી વખત આપણે શાખ સર્જનનો અર્થ પૂછાય પણ પદ્ધતિઓ છે પૂછાશે નહીં. પરંતુ શાખ સર્જન કરવા માટે અથવા સમજવા માટે આ પદ્ધતિઓ છે સમજવી જોઈએ. એટલા માટે અહીંયા શાખ સર્જનની જે પદ્ધતિઓ છે તે આપણે ઝડપથી જોઈએ. પહેલું છે ધિરાણ કે લોન આપીને શાખ સર્જન ઊભી કરવામાં આવે છે. કઈ રીતે આખું શાખ સર્જન થાય છે તે અગાઉ પણ આપણે ચર્ચા કરી કે શાખ સર્જન માટે જે બેંક પાસે પ્રાથમિક થાપણો જમા થાય છે તેના સંદર્ભમાં બેંકો લોકો અથવા ઉદ્યોગમાં અથવા જરૂરિયાતવાળા લોકોને ધિરાણ આપવાનું કાર્ય કરે છે. અને ધિરાણમાં એક તેનો પ્રકાર છે લોન આપીને ધિરાણ આપે છે. હવે આ લોન આપે છે ત્યારે બેંક છે તેને રોકડ સ્વરૂપમાં તેને નાણાં ચૂકવતી નથી. બેંક શું કરે છે તો કે બેંક છે એ નાણાં છે, બરોબર સમજો, એ નાણાં તેના ખાતામાં એક નોખું અલગથી તેનું ખાતું બનાવે છે, બરોબર, અને એ ખાતામાં એ નાણાં છે તે જમા કરાવે છે. અને એ ખાતામાં જે નાણાં જમા કરાવે છે તે નાણાંને તે ચેક દ્વારા ઉપાડવાની તેને ફેસિલિટી આપે છે. એટલા માટે કે બેંકમાં જમા 10,000 રૂપિયા જ થયા હોય અને એના પરિણામે એ 1 લાખ રૂપિયા સુધીનું તે શાખ સર્જન કરી શકે જો 10% રોકડ અનામત દરનો પ્રમાણ હોય તો અહીંયા લોન આપીને અને એ લોનના નાણાં રોકડ નહીં ચેક દ્વારા ઉપાડવાની ફેસિલિટી આપીને
બેંક છે તે વધારાનું એટલે કે આ 10,000 રૂપિયા તેના ખાતામાં જમા કરાવે તો એ સર્જિત એટલે કે વ્યુત્પન્ન થાપણો ઊભી કરે છે. બીજું છે ઓવરડ્રાફ્ટની સુવિધા આપીને કે ગ્રાહક છે પોતાના ખાતામાં વધારે નાણાં ઉપાડવાની છૂટ આપે અને તેના પરિણામે એ ઓવરડ્રાફ્ટની સગવડ છે તે ક્યારે રોકડ સ્વરૂપમાં આપણે ઉપાડી શકતા નથી. તમને મિત્રો ખબર હશે કે આપણે ક્રેડિટ કાર્ડ વાપરીએ છીએ ત્યારે ક્રેડિટ કાર્ડથી આપણે રોકડા નાણાં ઉપાડી શકતા નથી, પરંતુ તેનાથી આપણે જુદી જુદી ચીજ વસ્તુઓ છે તે ખરીદી કરી શકીએ છીએ. એટલે કે એક બેંક દ્વારા જે સર્જિત થયેલી થાપણ છે એ સર્જિત થાપણ છે એ માની લો કે એ SBI બેંક છે, બરોબર, તેને ઓવરડ્રાફ્ટની ફેસિલિટી આપી. હવે એનો ગ્રાહક છે HDFC બેંકમાં હોય તો એને આપણે બી બેંક કહીએ છીએ. તો કે અહીંયા આ બેંકો અને બેંકો માની લો કે ત્રીજી બેંકમાં પણ એ જમા થતી હોય તો બેંકો વચ્ચે કોઈ આર્થિક નાણાકીય રોકડ વ્યવહારો થતા નથી. એનો એક ચોક્કસ સમય હોય છે, બરોબર, જેને ક્લિયરિંગ હાઉસમાં જાય. ક્લિયરિંગ હાઉસમાં ચેક જમા થાય એટલે કે એ બેંકમાં 10,000નો ચેક છે તે બી બેંક દ્વારા એ બેંક પાસેથી જમા લેવાનો, એટલે તેના ખાતામાં એ 10,000 રૂપિયા છે તે કાપી લે. પણ ખાતામાં તો એ સર્જિત નાણું છે, તેને રોકડ વ્યવહાર એકબીજા બેંકો સાથે કરવાનો થતો નથી. માટે ઓવરડ્રાફ્ટની ફેસિલિટી માની લો કે અન્ય બેંકના વ્યક્તિઓ પણ ઉપાડે તો પણ આ શાખ સર્જનની પ્રક્રિયા છે તે આગળ ચાલતી રહે છે. ત્રીજું મહત્વની બાબત છે જામીનગીરીઓની ખરીદી કરીને. જ્યારે લોકો બજારમાંથી વ્યાપારી બેંકો પાસેથી શેર, બોન્ડ્સ, ડિબેન્ચર, આ ઉપરાંત બીજી તરળ જામીનગીરીઓ છે, બરોબર, ધાતુઓ છે, તે પણ ખરીદી કરે છે ત્યારે આ શાખ સર્જનની પ્રક્રિયા છે તે ઊભી થતી હોય છે. અહીંયા આ જામીનગીરી ખરીદી કરે છે ત્યારે તેને રોકડ નાણું આપવાના બદલે તેને ચેક દ્વારા ઉપાડવાની ફેસિલિટી આપે છે. જે અહીંયા અત્યારે આધુનિક સમયમાં આપણે જોઈએ તો બધા જ આર્થિક વ્યવહારો છે તે બેંક સાથે લિંકેડ છે અને બધા જ નાણાં છે તે બેંકમાં જમા કરાવે છે. હવે એમાંથી આપણે જરૂરિયાત પૂરતું નાણું છે તે રોકડ સ્વરૂપમાં ઉપાડીએ છીએ, બાકી આપણે બેંક ટુ બેંક બીજી બેંકમાં જમા કરાવીએ. તો અહીંયા આ ક્લિયરિંગ હમણાં જ તમને સમજાયું કે ક્લિયરિંગ હાઉસની દ્વારા તેના જ્યારે લેતી દેતીનો જે સમયગાળો છે એ ત્યાં સુધી આ થાપણો છે એક બેંક છે તે વધારે થાપણો છે તે સર્જિત કરી શકે છે. ચોથું છે વિનિમય પત્રો વટાવીને શાખ સર્જનની પ્રવૃત્તિને વધારી શકાય. અહીંયા વિનિમય પત્રો છે તેની મુદત પાકવાની 90 દિવસ હોય. ઉદાહરણ તરીકે મારી પાસે એક વેપારીએ આપેલો ચેક છે અથવા કોઈ વિદ્યાર્થીએ મને એક ચેક આપ્યો કે સાહેબ આ ફી છે તમે ભરી દેજો, પણ એના ઉપર તારીખ છે તે 90 દિવસ પછીની મારી, એટલે કે 3 મહિના પછી એ નાણું છે તમારા જમા થાય. હવે માની લો કે અહીંયા એ નાણાંની મને તાત્કાલિક જરૂરિયાત છે તો હું શું કરીશ, એ ચેક હું બેંકને આપીશ, બરાબર, જેને આપણે વિનિમય પત્ર કહીએ છીએ. બેંક છે મને તેનો વટાવ કાપીને એ મારા ખાતામાં જમા આપી દેશે. હવે વટાવ કાપીને જે મારા ખાતામાં જમા આપશે એ પણ હું નાણું કઈ રીતે ઉપાડી શકીશ, તો કે એ નાણું છે એ હું પણ ચેક દ્વારા જ ઉપાડી શકીશ. તો એના એટલે કે વિનિમય પત્રો વટાવતી વખતે પણ બેંકો છે એ 90 દિવસ સુધી આ સાખી નાણું છે, બરોબર, તેનું સર્જન થાય છે, જેને આપણે વ્યુત્પન્ન થાપણો કહીએ છીએ. અહીંયા મિત્રો શાખ સર્જનની આ 4 પદ્ધતિઓ છે: ધિરાણ કે લોન આપીને, ઓવરડ્રાફ્ટની સગવડતા આપીને, જામીનગીરીની ખરીદી કરીને અને વિનિમય પત્રો વટાવી આપીને બેંકો છે તે શાખ સર્જનની પ્રવૃત્તિ છે તે આગળ વધારે. હવે આ શાખ સર્જનની પ્રવૃત્તિ છે તેની માટેની ઘણી શરતો છે. પરીક્ષામાં તમારે લખવાની નથી પણ સમજવી રહી. જો આપણે સમજતા હોય તો આપણે ખ્યાલ હોય કે આ પ્રક્રિયા છે આખી કઈ રીતે ચેનલમાં ચાલે છે. તો કે શાખ સર્જન માટેની જે શરતો છે કે તેમાં જે બધી બેંકો છે સહયોગ થાય તો જ આ આખી પ્રવૃત્તિ છે તે આગળ ચાલે. હવે બધી વ્યાપારી બેંકોને તેનો સહયોગ આપે છે, એટલે કે મલ્ટિપલ ક્રેડિટ ક્રિએશન થાય છે. એટલે કે જુદી જુદી બેંકો દ્વારા શાખ સર્જનની આપ લે થાય છે. એટલે કે એ બેંક, SBI બેંક,
એચડીએફસી બેંક ને એચડીએફસી બેંક, એક્સિસ બેંક ને એક્સિસ બેંક, આઈસીઆઈસી બેંક, દરેક બેંકોના આ શાક સર્જનની પ્રવૃત્તિનો સહકારથી અથવા સહયોગથી કામ કરે. કોઈ બેંક માની લો કે એવું વિચારે કે મારા એકાઉન્ટમાં જમા થતો ચેક મારે રોકડ સ્વરૂપમાં જ જોશે, તો સામેની બેંક છે તે શાક સર્જન કરી શકશે નહીં, કારણ કે એ નાણું છે તે દરરોજ જેવો ચેક ક્લિયરિંગ હાઉસમાં જશે તરત જ એ નાણાં છે તેને રોકડ સ્વરૂપમાં આપવા પડશે. તો શાક સર્જન છે ઘટે. એટલે કે અહીંયા આ બધી જ બેંકો છે તે સહકારની ભાવનાથી આગળ ચાલે છે અને માટે મિત્રો અહીંયા શાક સર્જનની પ્રવૃત્તિ છે તે ચાલે છે. આ ઉપરાંત રોકડ નાણાંનો પૂરતો પુરવઠો, બરોબર, રોકડ નાણાંનો પુરવઠો કોણ બહાર પાડે છે? તો કે સરકાર, રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવે છે. અને રિઝર્વ બેંક જે આ રોકડ નાણાંનો જે પુરવઠો બહાર પાડે છે, બરોબર, તે સરકાર અથવા ફિનાન્સ મિનિસ્ટર અથવા રિઝર્વ બેંકના ગવર્નર તે બહાર પાડવા માટે જે કાંઈ નિયમો છે તેને આધીન રહી એ બહાર પાડવાના રહેતા હોય છે. એટલે કે બજારમાં રોકડ નાણાંની અછત ન સર્જાય એટલું નાણું છે તે બજારમાં છાપી મૂકતા હોય છે. અને આપણે એ પણ યાદ છે કે અહીંયા પ્રાથમિક થાપણો છે, બરોબર, એ પ્રાથમિક થાપણો છે એ જ સાખી નાણાંનું સર્જન થાય છે. ત્રીજું છે લોકોની રોકડતા પસંદગી. બરોબર, જેમ રોકડતા પસંદગી ઓછી તેમ શાક સર્જનની પ્રવૃત્તિ વધારે. લોકો છે તે બેંક ટુ બેંક કાર્યો કરશે તો સાખી નાણાંનું પ્રમાણ વધશે, પરંતુ લોકોની જો રોકડતા પસંદગી વધારે, લોકો છે તે બેંકમાં ચેક જમા થાય તરત રોકડ નાણાં લઈને ભગવાનના કબાટની પાછળ મૂકી દે, બરોબર, તો અહીંયા શાક સર્જનની પ્રવૃત્તિ છે તે ઘટશે. એટલે કે લોકોની રોકડતા પસંદગીની વૃત્તિ કેવી છે એ પણ શાક સર્જન માટે એક પૂર્વ શરત છે. ચોથી બાબત છે મધ્યસ્થ બેંકની ન્યૂનતમ રોકડ અનામત સંબંધી નીતિ. એટલે બેંક છે, બરોબર, તે પણ આમાં મધ્યસ્થી રિઝર્વ બેંક કરી શકે છે. માની લો કે રોકડ અનામતનું દર પ્રમાણ વધારી દે, 10% લઈને 20% કરી નાખે, તો શાક સર્જનની પ્રક્રિયા છે તે ઘટી જાય, બરોબર. એ આપણે હમણાં ઉદાહરણ દ્વારા તેનાથી આપણે વિશિષ્ટ રીતે આ મુદ્દો સમજશું. ધિરાણ માટેની માંગ. માની લો કે બજારમાં ધિરાણ માટેની કોઈ માંગ જ ન હોય, બધા કોઈ ધિરાણ જ ન માગે, તો શાક સર્જનની પ્રવૃત્તિ ન થાય. અને તેનાથી વિપરીત કે બજારમાં અવનવા વિકસિત ઉદ્યોગો છે તે વધારે વધારે ધિરાણ માગે, તો શાક સર્જનની પ્રક્રિયા છે તે આગળ વધારી શકાય. પ્રમાણિત જામીનગીરીઓની પ્રાપ્યતા. એટલે કે બજારમાં જે પરિસંપત્તિઓ છે જેને આપણે શેર, બોન્ડ, વિનિમય પત્રો, હેલ્થ ઇન્સ્યોરન્સ, બરોબર, વીમા કંપનીઓ, આ બધી બાબતો છે જેને આપણે જામીનગીરીઓની પ્રાપ્યતા, જો પ્રામાણિકતા વધુ તો લોકોનો વિશ્વસનીયતા વધુ, અને વિશ્વસનીયતા વધુ તો શાક સર્જનની પ્રવૃત્તિ છે તે આપણે વધારે કરી શકીએ. છેલ્લી બાબત છે તેમાં થાપણોનો વિક્ષેપ ન પડવો જોઈએ. જો રોકડ અનામતનો દર અથવા બેંક વધુને વધુ શાક સર્જનની પ્રકૃતિ અથવા વધુને વધુ નફો કમાવા જાય અને જો તેની રોકડતા જોખમાય, બરોબર, તો રોકડતા જોખમાય છે તો બેંકની શાખ પણ જોખમાય. અને ઘણી આપણે ઇતિહાસ જોઈએ છે, ઘણી બેંકો છે તે પોતાની શાખ જોખમાય છે ત્યારે બેંક બંધ કરવાના વારા પણ આવે છે. તો એટલા માટે થાપણોમાં જો વિક્ષેપ ઊભો ન થાય, એટલે કે રોકડ પ્રમાણ છે તે પણ બેંકોએ જાળવી રાખવું જોઈએ, અને એ પણ વિશ્વસનીયતા છે તે જાળવી રાખે, તો શાક સર્જન છે તે બજારમાં બેંકો દ્વારા થઈ શકે. હવે શાક સર્જનની જે પ્રવૃત્તિ છે, જે આપણો પરીક્ષામાં જે મુખ્ય ટોપિક છે એની આપણે ચર્ચા કરીએ. આ પ્રક્રિયા છે તમારા પરીક્ષામાં વિગતે સમજાવવાની છે. ઝડપથી સમજી લઈએ તો અહીંયા એક ઉદાહરણ લીધું છે, બરોબર, બધું જ સ્થિર છે. એટલે કે આ ઉદાહરણ સમજવા માટે બેંકમાં જમા થતી બધી જ બાબતો સ્થિર ધારી લઈએ. બેંકમાં એક 10,000 રૂપિયા છે તે રોકડમાં જમા થાય છે. હવે રોકડમાં જમા થાય છે એટલે કે રોકડમાં જમા થતા જેને બધા જ મિત્રોના મગજમાં તરત આવ્યું છે, જેને આપણે શું કહેશું, પ્રાથમિક થાપણ બેંકમાં જમા થાય. હવે બેંકમાં પ્રાથમિક થાપણ જમા થાય તેમાં રિઝર્વ બેંકનો નિયમ છે
કે કોઈ પણ પ્રાથમિક થાપણ જમા થાય તેની રોકડતા ન જોખમાય, એટલે કે તેનું રોકડ વ્યવહારો જળવાય રહે, એટલે ઓછામાં ઓછું તેનું 10% રોકડ અનામત દર તેને જમા રાખવું. એટલે એનો અર્થ એમ થયો કે 10,000 રૂપિયા બેંકમાં જમા થાય તો તેના 10% રૂપિયા છે તે રોકડમાં તેને રાખવા પડે, અને બાકીના જે 90% છે એ 90% રૂપિયાનું છે તે સાખી સર્જન અથવા સાખી નાણું ની પ્રક્રિયામાં તે રોકી શકે. એટલે કે અહીંયા આપણે સીધી રીતે જોઈએ તો કે 10,000 રૂપિયાના 10% લેખે, એટલે કે તે 1,000 રૂપિયા છે તેને બેંકે પોતે રોકડ સ્વરૂપમાં રાખવાના છે, અને બાકીના જે 9,000 રૂપિયા જે બચે છે તેને તે સાખી નાણામાં તે રોકી શકશે. તો અહીંયા આપણે યાદ રાખવું જોઈએ કે રોકડ અનામતનો દર છે તે પણ શાક સર્જનની પ્રક્રિયામાં મહત્વનો રોલ અદા કરે છે. એટલે આપણે એ સમજવું રહ્યું કે બજારમાં સાખી નાણું છે તેના સર્જન કરવા માટે બે મહત્વના પરિબળો છે. એક રોકડ જમા થતી પ્રાથમિક થાપણો, અને બીજું રિઝર્વ બેંક એટલે કે RBI દ્વારા નક્કી થયેલો રોકડ અનામતનો દર. તો આ બંને પરિબળો છે તે શાક સર્જનની પ્રક્રિયાને સીધી રીતે અસર કરતા પરિબળો છે. હવે આ પ્રક્રિયા છે કઈ રીતે થાય છે તે આપણે સમજી લઈએ. હવે ડિસ્પ્લે ઉપર બધા મિત્રોને એક સરસ મજાનો ચાર્ટ છે તે જોવા મળે છે. હવે આ ચાર્ટ અથવા અહીંયા જે કોષ્ટક છે એ કોષ્ટકમાં આ બધી વિગતો છે તે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે અહીંયા ઉપરોક્ત જે ઉદાહરણ લીધું, બરોબર, બેંકમાં માત્ર ને માત્ર શું છે તો કે માત્ર ને માત્ર 10,000 રૂપિયા છે તે જમા થાય છે, બરોબર, તે જોઈ શકીએ છીએ. આ 10,000 રૂપિયા બેંકમાં પ્રાથમિક થાપણ તરીકે જમા થાય છે. હવે તેના પરિણામે બજારમાં બેંક કેટલું સાખી નાણું ઊભું કરશે તેના માટેનો આખો ચાર્ટ છે, તેની આખી એક પ્રક્રિયા છે. હવે બેંક છે આ પ્રાથમિક થાપણ જમા થાય છે ત્યારે રિઝર્વ બેંકનો નિયમ છે, બરોબર, 10% રોકડ અનામતનો દર જાળવવો, અને એ 10% રોકડ સ્વરૂપમાં બેંકે નાણું રાખવું પડે. એટલા માટે કે 10,000 માંથી 10,000ના 10% એટલે કે 1,000 રૂપિયા છે તે રોકડમાં રાખશે. બાકીના જે 9,000 રૂપિયા છે તે સાખી નાણાંનું સર્જન થશે. એટલે બેંક લોન દ્વારા, ઓવરડ્રાફ્ટ દ્વારા, વિનિમય પત્રો વટાવીને બેંક છે તે ચેકથી નાણાં ઉપાડવા માટે બીજા વ્યક્તિઓને તે ધિરાણ અર્થે આપી દેશે. હવે આ પ્રક્રિયા છે ફરી પાછી બેંક છે આના 9,000 રૂપિયા છે તેને પ્રાથમિક થાપણમાં લેશે, બરોબર. આ 9,000 સાખી નાણું છે, એ 9,000 માંથી ફરી તેના 10% રિઝર્વ બેંકના નિયમ મુજબ એટલે કે 900 રૂપિયા છે તે બેંકમાં રોકડ સ્વરૂપમાં રાખશે. બાકીના 8,100 રૂપિયા છે ફરી તે બજારમાં તે બીજા ક્ષેત્રોમાં અથવા બીજા કોઈ લોકોને તે ધિરાણ કરી શકશે. એવી રીતે ફરી પાછા 8,100 છે તે પ્રાથમિક થાપણમાં લેશે, તેના 10% છે તે રોકડ અનામતમાં રાખશે, અને ફરી બચેલા 7,290 રૂપિયા તે વ્યુત્પન્ન થાપણ એટલે સાખી નાણાંમાં રોકાણ કરશે. ફરી એને પ્રાથમિક થાપણ તરીકે સ્વીકારશે, ફરી એના 10% એટલે કે 7,209 એટલે કે 729 રૂપિયા છે તે 10% લેખે અનામત રાખશે, અને તેમનું ફરી રોકાણ છે તે 6,561 રૂપિયાનું રોકાણ કરશે. એટલે કે આ આખી પ્રક્રિયા ક્યાં સુધી ચાલશે તો કે બજારમાં 10,000 રૂપિયા પ્રાથમિક થાપણ તરીકે તે રોકાણ કરતા જશે ત્યાં સુધી. એટલે કે 1 લાખનું 10,000 માંથી રોકાણ થશે. આ રોકાણમાંથી પ્રાથમિક થાપણો કેટલી છે તો કે પ્રાથમિક થાપણો છે તે 10,000 રૂપિયા થશે, અને સાખી નાણું છે તે 90,000 રૂપિયાનું સર્જન થશે. વાસ્તવમાં બેંક પાસે તો 10,000 જ રૂપિયા હતા, પરંતુ બેંક છે તે પોતાની આ શાક સર્જનની પ્રવૃત્તિ દ્વારા બજારમાં તે કુલ 1 લાખ રૂપિયા જેટલી લોન અથવા ધિરાણ કરી શકે છે, અને તેનું બજારમાંથી વ્યાજ મેળવી શકશે.
એટલે કે 10,000 રૂપિયાને આપણે બાદ કરી લો તો કે તેના જે 90,000 રૂપિયા છે, આ 90,000 રૂપિયા છે તે બજારમાં તે સાખી નાણાંના સ્વરૂપમાં, બરોબર, આ 90,000 રૂપિયા છે તે સાખી નાણાં દ્વારા બજારમાં તે ધિરાણ આપી વધુ વ્યાજ મેળવે છે. હવે માની લો કે આ વાત છે તે માત્ર એક સિંગલ વ્યક્તિની વાત કરી, પરંતુ બેંક છે તે બજારમાં એક બેંકોનું આખું માળખું છે, બરોબર, એક આખું ઝાડું છે. હવે માની લો કે આ એક વ્યક્તિ છે તે બીજી બેંકમાં જાય તો કઈ રીતે થાય છે? તો કે આપણે કીધું કે બધી બેંકો છે તે સહકારની ભાવનાથી કામ કરે છે. એટલે કે અહીંયા એ થી લઈને કુલ 1 લાખ રૂપિયાનું જ્યાં સુધી નાણાં સર્જન થાય તે સહકારની ભાવના, એટલે કે અહીંયા માની લો કે એ બેંક SBI છે તો SBI નો ગ્રાહક છે HDFC માં જશે, HDFC નો ગ્રાહક છે ICICI માં જશે, ICICI નો ગ્રાહક છે, બરોબર, એ ફરી પાછો SBI માં આવશે. એટલે કે અંદરો અંદર આ ચેનલ છે તે આમ ગૂંચવાતી જશે, બરોબર. અને આ ચેનલ છે એ કોઈ એક નિશ્ચિત સમય સુધી કોઈ રોકડ નાણું માગતી નથી, અને રોકડ નાણું માગતી નથી એટલે આ જે સાખી નાણાં સાખ સર્જનની પ્રક્રિયા છે તે ટકી રહે. તો અહીંયા બધા મિત્રોને આ સાખ સર્જનની પ્રક્રિયા છે તે અહીંયા કોષ્ટક દ્વારા છે તે સમજાણીએ છીએ. હમણાં આપણે ચર્ચા કરી કે અહીંયા બે મુદ્દાઓ છે તે સાખી નાણાંને સીધી રીતે સ્પર્શમાં આવે છે. એક તો તેના પ્રાથમિક થાપણોનું પ્રમાણ જેમ વધારે, સમજો મિત્રો, તેમ તેમ સાખી નાણાંનું પ્રમાણ વધારે. એટલે કે સાખી નાણાં માટે પ્રાથમિક થાપણો છે તે પાયો છે. બજારમાં જેમ જેમ લોકો પ્રાથમિક થાપણોમાં વધારો કરે, બેંકમાં જમા કરાવશે, તેમ તેમ એ સાખ સર્જનની પ્રક્રિયા છે તે વધારશે. બીજી બાજુ કે જો રોકડ અનામતનું પ્રમાણ, રિઝર્વ બેંકને આને કંટ્રોલ કરવા માટે, બરોબર, એનો દર નક્કી કર્યો છે કે રોકડ નાણું કેટલું રાખવું. માની લો કે અહીંયા રોકડ નાણું 10% થી વધારીને 20% કરી નાખશે તો શું થશે? તો અહીંયા 1,000 ની બદલે 2,000 રૂપિયા રોકડમાં રાખવા પડશે, બરોબર. 8,000 રૂપિયા છે એની જ આપણે ફરી તે રોકાણ કરી શકશે. એટલે કે જો રોકડ અનામતનો દરનું પ્રમાણ વધે, સમજો મિત્રો, તો વ્યુત્પન્ન થાપણો ઘટે. એટલે બંને વચ્ચે વ્યસ્ત સંબંધ છે. પરીક્ષામાં પૂછાય પ્રાથમિક થાપણો ને સાખ સર્જનની પ્રક્રિયામાં રોકડ અનામતનો દર અથવા તેનું પ્રમાણ છે કેવો સંબંધ છે? તો તેનો વ્યસ્ત સંબંધ છે. જેમ જેમ રોકડ અનામતનો દર વધે તેમ તેમ સાખી નાણું ઘટે, રોકડ અનામતનો દર જેમ જેમ ઘટે તેમ સાખી નાણાંનું પ્રમાણ વધે. હવે માની લો કે આની બદલે 5% કરીએ, બરોબર, તો તે તમે એ કલ્પના અથવા એ બાબત છે તમે સમજી શકો. તો અહીંયા આપણે 1,000 ની બદલે 500 રૂપિયા છે તે જ આપણે જમા લેવા પડે. હવે આ બાબત આપણે સમજાય કેમ? કે ડાયરેક્ટલી આપણે એમ કહેવું પડે કે બજારમાં કેટલી થાપણો જમા થાય અને તેના પરિણામે કેટલી વ્યુત્પન્ન થાપણો અથવા કેટલું સાખી નાણાંનું સર્જન થશે. તો એ શોધવા માટેનું સૂત્ર છે કે સાખ સર્જન બરાબર પ્રાથમિક થાપણ છેદમાં રોકડ અનામતનું પ્રમાણ ગુણાકારમાં 100. હવે આપણે અહીંયા ઉપરોક્ત ઉદાહરણ છે તે જોઈ લઈએ કે પ્રાથમિક થાપણ કેટલી હતી. તો એને આપણે ગણતરી કરી જોઈએ કે પ્રાથમિક થાપણો છે તે 10,000 હતી, બરોબર. છેદમાં રોકડ અનામતનું પ્રમાણ કેટલું છે? તો કે 10% હતું, ગુણાકારમાં 100. એટલે કે અહીંયા 1 ને 1 જશે, એટલે કે 1,000 ગુણાકારમાં 0 એટલે ટોટલ કેટલા થશે? 1 લાખ રૂપિયા થશે. જે ઉપરોક્ત આપણે ઉદાહરણમાં આપણે જોઈ શક્યા કે કુલ કેટલું થાપણ અથવા કેટલી લોન બજારમાં થશે? તો કે લાખ રૂપિયા થશે. હવે તેમાંથી મૂળ મુદત એટલે કે પ્રાથમિક થાપણને બાદ કરતા જે લોન વધે અથવા જે નાણું વધે, જેને આપણે સાખી નાણું કહેશું, એટલે કે અહીંયા લાખમાંથી 10,000 બાદ કરશું તો આપણે કેટલા મળશે? તો કે 90,000. અહીંયા આપણે જોઈ શકીએ છીએ તો કે અહીંયા બજારમાં
10,000 રૂપિયા રોકડ જમા પ્રાથમિક થાપણમાં થાય ત્યારે બેંક છે તે 90,000 જેટલું વધારાનું સાખી નાણું છે તે બજારમાં તે મૂકી શકે છે.